अन्नकूट परंपरा भगवान कृष्णની ઉપસ્થિતિમાં ગોવર્ધન પૂજા રૂપે ગોકુળથી અન્નકૂટોત્સવ પ્રારંભ થયો હતો। આજે 500 વર્ષ બાદ પણ ભારતીય સનાતની ધાર્મિક ભક્તિ પરંપરાની એક વિશિષ્ટ સ્મૃતિ આ અન્નકૂટોત્સવ વિવિધ સંપ્રદાયો તરફથી મંદિરોમાં ભક્તિભાવ સાથે નવ વર્ષના પ્રથમ દિવસે કરવામાં આવે છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકૂટોત્સવ સમગ્ર દેશ વિદેશમાં મંદિરોમાં ઉજવાય છે। આ વર્ષે ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિરને 15 વર્ષ થયા છે। વિશેષમાં વર્ષની શરૂઆતમાં જ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વિશેષ માહિતી આપતા ભુજ મંદિરના કાર્યવાહક સંત કોઠારી દેવ પ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે આ નૂતન સ્વામિનારાયણ મંદિરના 15 વર્ષ દરમિયાન યોજાયેલા અન્નકૂટ ઉત્સવો દરમિયાન 25 લાખથી વધારે ભક્તોએ ભુજ મંદિરના પ્રસાદનો લાભ લીધો છે। આ વર્ષે હજારો મણ અન્ન પુરવઠો, ખાદ્ય પદાર્થો, ખાંડ, તેલ, દેશી ઘી, વિપુલ માત્રામાં સૂકા મેવા, મસાલા મળી અનેક પ્રકારના વ્યંજનો બનાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી, પાર્ષદ કોઠારીના માર્ગદર્શન તળે 100થી વધુ સંતો, સત્સંગી હરિભક્ત ભાઈ બહેનો, સાંખ્યયોગી બહેનો, કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળ અન્નકૂટ બનાવવાની સેવા આપી રહ્યા છે। દર વર્ષની જેમ આ વખતે પણ રંગોલીનું ભવ્ય આયોજન કરાયું છે। દિવાળીના કચ્છના ગામોમાંથી બાલિકાઓ પોતાની કલા અને કૌશલ્ય પ્રદર્શનથી રંગોળી બનાવશે અને જેની રંગોળી સુંદર હશે એ વિજેતાને મહંત સ્વામી દ્વારા ભેટ અપાશે। દીપાવલીના દિવસે નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 1,50,000 દીવડાથી ભુજ મંદિરને સુશોભિત શણગાર કરવામાં આવશે। નૂતન વર્ષના ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ તેમજ મંદિરમાં બિરાજમાન તમામ દેવી દેવતાઓના સન્મુખે મહા અન્નકૂટ ધરાવાશે। 175થી વધારે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ ધરાવવામાં આવશે। આ વખતે 30થી 35,000થી વધુ દર્શનાર્થી હરિભક્તો આવે તેવો વર્તારો જણાતા તેમના માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાશે। 2 લાખથી વધારે ભક્તોને આ અન્નકૂટનો પ્રસાદ દેશ વિદેશમાં વસતા હરિભક્તોમાં પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે। તમામ ભક્તો મારા ભક્ત ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। તમામ ભક્તોને આજે જણાવતા આજે આનંદ થાય। ભોજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાતે ભગતની આજ્ઞાથી તમામ સંતો, તમામ સાંજિક બહેનો, ભક્તો ખૂબ હૃદયના ભાવથી અન્નકૂટની સેવા કરી રહ્યા। દરેક ભક્તોને આનંદ છે। આનંદ સાથે ઉત્સાહભેર સંતો દાખલા તરીકે ફાફડા હોય, ગાંઠિયા હોય, અનેક મિષ્ટાનો હોય, મિશ્રુક હોય, મગજ હોય, સુખડી હોય, અનેક વાનગીઓ તૈયાર થઈ રહી છે। આ વાનગીઓ ભગવાનને ભોગ લાવી કરી અને આખા ભારતભરમાં તમામ ભક્તોને આ પ્રસાદ આપવામાં આવશે। અન્નકૂટ પૂર્ણ થયા બાદ એમાં ખાસ કરીને કહેશું તો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન, યુકે, ન્યુઝીલેન્ડ, કંપોલા હરેક દેશોની અંદર અને આખા ભારતભરમાં ભુજ મંદિર દ્વારા, મહાન સ્વામી દ્વારા તમામ ભક્તો સુધી અન્નકૂટ પ્રસાદ પહોંચવાના ભક્તો દર વર્ષે આ સંતો મહેનતથી પહોંચાડવામાં આવે છે અને આ વર્ષે પણ હજારો ભક્તો નરનારાયણ અન્નકૂટ દર્શન કરી અને પોતાની જાતને ધન્ય ભાગ્યશાળી પણ બનાવશે ભક્તો। અસ્તુ ભક્તો આગામી દિવસોમાં આ દર્શન માટે તમામ ભક્તો મેં આમંત્રણ પાઠવી છે। અસ્તુ ભક્તો જય શ્રી સ્વામિનારાયણ। દિવાળી બાબત દર વર્ષની મુજબ પંચાંગમાં જે નિર્ણયમાં જે છપાયેલું છે એ મુજબ દિવાળી, કાળી ચૌદસ, ધનતેરસ બધા ઉત્સવો ક્રમશઃ દીપો ઉજવવામાં આવશે।